રાજ્યભરમાં વરસી રહેલ ચામડી બાળી નાખતી કાળઝાળ ગરમીથી બનાસકાંઠા જિલ્લો પણ બાકી નથી। ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 38થી 42 ડિગ્રી સુધી પહોંચ્યો છે, તો આજે બનાસકાંઠાનું તાપમાન પણ 40 ડિગ્રીએ નોંધાવા પામ્યું છે। અસહ્ય ગરમીથી બચવા માટે જિલ્લા મથક પાલનપુર સહિત જિલ્લાભરના લોકો અવનવા નુસ્ખાઓ અપનાવી પોતાને ગરમીથી બચાવવા પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે। કોઈ દુપટ્ટો બાંધીને તો કોઈ માથે રૂમાલ મૂકીને તો વળી કોઈ માથા ઉપર પાણી નાખીને પોતાને ગરમીથી બચાવવા પ્રયાસ કરતા જોવા મળે છે। સાથે સાથે સેવાભાવી સંસ્થાઓએ પણ પાલનપુરમાં ઠેર ઠેર ઠંડા પાણીની પરબો ખુલ્લી મૂકતા લોકો ગરમીમાં ઠંડુ પાણી પીને તૃપ્ત બને છે, તો લોકો શેરડી રસ, આઈસ્ક્રીમ કે જ્યુસ પીને ગરમીમાં રાહત મેળવી રહ્યા છે। જ્યાં પાલનપુરથી બીજા શહેરોમાં જતા મુસાફરો પરસેવે રેબઝેબ થઈને ગરમીથી બચવા પાણીની ઠંડી બોટલનો સહારો તો ક્યાંક બસ સ્ટેન્ડ પર છાયડામાં બેસીને મુસાફરો એસટી બસની રાહ જોતા નજરે પડ્યા હતા। राज्य सरकारे भी हीट वेवना माटे आगाही तो करी है कि 3-4 दिवस बहुत गर्मी थशे। अत्यारे आप जोई रह्या छो कि आटली बधी गर्मी छे। अमदावाद जवुं छे, मारा काम अर्थे अहीं आव्यो तो साधन मळतुं नथी। पाणीना सहारे केनो 2-3 लीटर ग्लास पाणी पी गयो छुं, छतां बी हवे तड़काना छायामां राह जोई रह्यो छुं बस मळे अने क्यारे घरे जईने आरामथी सुई जाऊं। अर्पण कुमार क्रिश्चियन। गरमी काळझाळ गरमी पड़े से, गरमी थी बचवा माटे हूँ पण आ बस स्टेन्ड में बैठो छूं। मारे जवुं छे पोथावाड़ा, पण हजी कोई अर्धा कलाकथी बस आई नथी। गरमी बहु खूब पड़े छे, अतिशय गरमी पड़े छे। लोको गरमी बचवा माटे कोई ठंडू पीए छे, कोई शેરડી रस पीए छे, कोई मोटा पटा बदब छे। આવી રીતે ગરમીનો બચવા માટે સહારો લે છે। કોઈ કલાકથી બેઠો છું, હું 1 કલાકથી બેઠો છું, હજી બસો આવી નથી। મારે બસ આવવાની તૈયારી છે। ચૌહાણ શંકરભાઈ પૂંજાજી, ગાંગુવાડા।